ગરમી લાવશે એટેક। રાજ્યમાં આકરી ગરમીનો કહેર છે। આકાશમાંથી જાણે કે અગ્નિ વરસી રહી છે, અગનગોળા વરસી રહ્યા છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તેવી જ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આજે કયા શહેરો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે, શું થયું છે? લોકો સુમસાન છે, રસ્તાઓ સુમસાન છે, લોકો બહાર નથી નીકળી રહ્યા। ત્યારે ગરમી કેટલી ટોર્ચર કરી રહી છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ 44 ડિગ્રી, અમરેલી 43.8 ડિગ્રી, ડીસા 43.1 ડિગ્રી, અમદાવાદ 43 ડિગ્રી, ભુજ 43 ડિગ્રી, વડોદરા 42 ડિગ્રી, સુરત 40 ડિગ્રી। ગુજરાતમાં ગરમીનું ટોર્ચર યથાવત છે। છેલ્લા 2-4 દિવસથી આકરી ગરમી પડી રહી છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે। રાજ્યના કયા વિસ્તારમાં કયું એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો 9 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે, તો મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે। 10 એપ્રિલની વાત કરીએ તો 10 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવેલું છે। આકાશમાંથી વરસતી અગ્નિના કારણે જે રીતે લોકો અકળાયા છે તેવી જ સ્થિતિ અબોલ પક્ષીઓની થતી હોય છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્કૂલના બાળકો સહિત તમામ લોકોને ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ મૂકી પશુઓની તરસ છિપાવવા અપીલ કરી છે। આજ મિત્રો, નાના બાળકો, સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું। તમારા પ્લેટની અંદર, ઘરની અંદર, જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો। ચકલી, પોપટ, કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો, બહુ જ આનંદ આવશે। હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં આકરી ગરમીની આગાહી કરી છે। ત્યારે જે રીતે દિવસે ને દિવસે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેને જોતા તો તમામ લોકોને એક જ સલાહ આપવી જોઈએ કે જો ખૂબ જરૂરી કામ ન હોય તો બપોરના સમયે ઘરમાં પૂરાઈ રહેજો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।